અવડા મોટા ભગવાન ભોળાનાથ પ્રગટ થયા એટલે બ્રહ્મા વિષ્ણુ ખૂબ અચંબામાં છે, ચકિત છે. એમણે પૂછ્યું, બાપજી આપનું કામ શું છે? કોઈ મોટો માણસ આપણે ત્યાં આવે, બહુ મોટો આવી જાય એટલે આપણે એમ થાય કે શું કરતા હશે, કે આનું શું કામકાજ શું હશે, આખો દિવસ શું કરતા હશે. એટલે શ્રી હરિ અને બ્રહ્માજીએ પૂછ્યું, બાપજી આપનું કાર્ય શું છે, આપ શું કરો છો? વેદ વ્યાસની કલમ ભગવાન મહાદેવ કહે છે, સૃષ્ટિ સ્થિતિશ્ચ સંહાર સ્થિરો ભાવપ્યનુગ્રહ પંચેવ મે જગત કૃત્યમ નિત્યમ સિદ્ધિ ભગવાન શંકરે એને વિઝિટિંગ કાર્ડમાં લખ્યું છે, એમ 5 પ્રકારની સામગ્રી, 5 કામકાજ છે મારા, હું 5 કામ કરું છું. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, સ્થિરોભાવ અને અનુગ્રહ. એટલે સર્ગ, સ્થિતિ, સંહાર, સ્થિરોભાવ અને અનુગ્રહ. સર્ગ એટલે આરંભ, બિગિનિંગ, ઉત્પત્તિ. સ્થિતિ એટલે સ્થિત કરવું, સ્ટેબલ કરવું, સ્ટેડી કરવું. સંહાર એટલે નષ્ટ કરવું, ડિસ્ટ્રોય કરવું. સ્થિરોભાવ એટલે મોહ માયાથી મુક્ત કરવું. આ બધું મળે ને પછી એમાં મોહ આવે, માયા લાગી જાય, અને છેલ્લે સુધી માયા જતી નથી. માયા એક તત્વ એવું છે કે મરી જાય પછી પણ જે ચિંતન કરે એનું નામ માયા છે. અને સૌથી વધારે માયા કોઈની જોવી હોય તો એ માની મમતાની માયા છે. ઘણી વખત માં એમ વિચારે કે હું મારા દીકરાની ઘેર જઈને મરી જાઉં સારું, બીજે કશે મરી જાઉં તો મારા દીકરાનું કેટલું ખોટું ખરાબ દેખાય. લે, જેના કાળજા મરી ગયા પછી ખમકારા કરે, આ માં અને આ મમતા, આનું નામ માયા. મોહ માયાથી મુક્ત થવું, ઉદ્ધાર કરવો, અથવા તો એને અંગ્રેજીમાં કહેવું હોય તો રિફોર્મેશન. અને 5મું છે અનુગ્રહ. અનુગ્રહ એટલે હાવ ગુજરાતીમાં આપણે કહીએ ને કૃપા. अनुग्रह हो तो एवरीथिंग इज पॉसिबल. मेरा आपकी कृपा से सबका करता नहीं मैं कुछ भी सबका આનું નામ અનુગ્રહ. સાહેબ એ ક્રેડિટ આપી દે આપણને. જો તારી કૃપા હોય તો વડવા નળ દાવા નળ પણ નાના તણખલાને બાળી શકે નહીં. જે સંસારને ભસ્મીભૂત કરી શકે એવો દાવા નળ તપ પ્રતાપ વડવા ન લઈ જારી શકે ખલુચા, ન બાળી શકે. આ કૃપા એટલે અનુકૂળ થવું. મોટા માણસની આપણા પર પ્રસન્નતા, એને અનુગ્રહ કીધો છે. અનુકંપા, મારા તમારા દુઃખને દૂર કરવાની ઈચ્છા, મને તમને યોગ્ય બનાવીને સ્વીકારી લે, યોગ્ય બનાવીને પછી મારા તમારા ગર્ભિત શાપને નિવારિત કરી દે, દયા કરે, કરુણા કરે, બધામાંથી છુટકારો લાવી દે, અને છેલ્લે સેલ્વેશન, પરમધામ, મોક્ષ આપે. આ 5 કામ ભગવાન મહાદેવ કરે છે.